अनेक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો સુરતમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। સરથાણા કાપોદ્રા વિસ્તારની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તો 5 કામદારોને ફાયર વિભાગની ટીમે બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે। 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે, એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। તો સુરતના કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગમાં એક વ્યક્તિનું મોત થયું છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ત્યાં પહોંચ્યા હતા। સમગ્ર બાબતને લઈ ઇલીગલ કામને લઈને પણ જ્યારે તેમને સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેઓ માત્ર એક જ રટણ કરતા જોવા મળ્યા હતા કે અત્યારે હાલ જે લોકો ઈજાગ્રસ્ત છે તેમના ખબર અંતર પૂછવા માટે તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે। ઘટના સ્થળે આવીને જોતા પરિસ્થિતિમાં એવું હતું કે માણસો પણ ફસાયેલ છે। તાત્કાલિક આવીને ફાયર ફાઇટિંગની કામગીરી ચાલુ કરી અને એમાં 5 થી 6 વ્યક્તિઓ અંદર ફસાયેલા હતા। તો જે 5-6 વ્યક્તિઓને તાત્કાલિક મોકલેલ અને છેલ્લા એક વ્યક્તિ મળેલ છે, એની જે સિરિયસ કન્ડિશન લાગે છે। ત્રીજા માળે રેસિડેન્શિયલ સોસાયટીની અંદર ઉપરના ભાગે એક ગોડાઉન જેવું બનાવેલ છે, એની અંદર આગ હતી। मशीन चालू किया था ना, तो चालू किया ना आग लग गया। वो कितने लोग काम कर रहे थे? आपने पूरा देखा? क्या हुआ? 12 आदमी थे हम। मशीन चालू किया ना, आग झटक दे लग गई वो।